સવારે આપણે ઘરમાં એવું ઉતાવળ હોય કે ઘરનું કામ ક્યારે પતાઈએ અને એકદમ સરસ રીતે તૈયાર પણ થઈએ એવું બી મનમાં હોતું હોય, ત્યારે ઈઝી રેસીપી હોય તો વધારે ગમે. એટલે ફાડા પલાળીને તમે ફ્રીઝમાં પણ મૂકી શકો. એટલે ફાડા પલાળીને રાખવાના અને પૌવાને ક્રશ કરી લીધા. ઓકે, એટલે પૂર્વ તૈયારી કરી નાખી એકદમ ફટાફટ તૈયાર થઈ જાય એવા પેનકેક્સ છે. ફાડા અને પૌવા લઈએ છે. બીજું શું શું લઈશું? મકાઈનું છીણ અને મીઠું અને લીલા મરચા. ઓકે, એટલે સામગ્રી પણ ખૂબ જ ઓછી છે. સમય કેટલો લાગશે એ કહી દો. 10 થી 12 મિનિટ. ઓકે, તો શરૂઆત કરી લઈશું. આપણે એક બાઉલ લઈએ. એક બાઉલ ફાડા લઈએ છે, પલાળીને રાખ્યા હતા. અને ફાડામાં એવું ધ્યાનમાં રાખવાનું કે બને તો ઝીણા ફાડા લેવાના. ફાડા બે ક્વોલિટીના મળે છે, મોટા પણ મળે, લાવસી માટે હોય, અને ઝીણા હોય ને એ લેવાના. અને ધારો કે ઘરમાં ફાડા પડ્યા હોય તેને સહેજ મિક્સીમાં ક્રશ કરી લેવાના. ઓકે, અને પછી પલાળવાના. એક બાઉલ લીધા છે, 5 થી 6 કલાક પલાળેલા ફાડા છે. એક બાઉલ જેટલા પૌવાને ક્રશ કરી લીધા છે. ઓકે, કયા પૌવા લઈએ છે? જાડા પૌવા. આપણે બટાકા પૌવા માટે જે વાપરીએ એ જ પૌવા છે. ઓકે, એટલે એને શેકીએ છે એવું ખરા? કશું જ નહીં, ડાયરેક્ટ જ ક્રશ કરી લેવાના. નોર્મલી આપણે તડકે તપાઈને જ રાખેલા હોય એટલે ડાયરેક્ટ ક્રશ કરી લેવાના. પૌવા ચોખાનો જ એક બાય પ્રોડક્ટ કહી શકાય. તો અગર આપણે પૌવાનો ક્રશ કરીને એનો પાવડર લીધો છે તો એની જગ્યાએ ચોખાનો લોટ લઈ શકાય? લઈ શકાય, પણ એનાથી શું થાય કે ચોખાના લોટથી થોડું વધારે ચિકાસ પકડે. અને પૌવાનો જે કરકરો લોટ થાય એનાથી વધારે સરસ થાય. એટલે આ લીધા છે. લઈ શકાય, વાંધો નહીં. ટેસ્ટ તો સેમ જ આવવાનો છે. એક બાઉલ મતલબ એક મકાઈને છીણી લીધેલી છે અને કાચી જ મકાઈને છીણી છે. એની સાથે કોથમીર લઈએ છીએ. કોથમીર જરા આગળ પડતી નાખવાની, 2 થી 3 ટેબલ સ્પૂન જેટલી નાખવાની.